જે દાવા કરવામાં આવી રહ્યા હતા, પરંતુ આ વખતે મહેનત પણ એટલી જ સખત કરવામાં આવી. રાહુલ ગાંધી હોય કે પછી તેજસ્વી, તેમના દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી. શું લાગી રહ્યું છે કે એ ક્યાંક મહેનત અહીંયા કારગત નીવડશે કે કેમ? એકચ્યુઅલી એવું છે કે કોઈ પણ રાષ્ટ્રીય પાર્ટી હોય ને એ પોતાની સરકાર બનાવવા માટે કોઈ પણ રાજ્યની ચૂંટણી લડતી હોય, એટલે એની અંદર રાષ્ટ્રીય પાર્ટી હોય, આટલી જૂની પાર્ટી, એક વખતમાં ભારતીય જનતા પાર્ટીની કોઈ સીટ નહોતી, ત્યારે કોંગ્રેસ जी मुकेश भाई आपने रोका मांगिश जो रुझान आ रहे हैं वो डेस्टिनेशन को और अच्छा दिखा रहे हैं और हमारा विचार है कि जब फाइनल फिगर आएगी तो हो सकता है इससे भी और बेहतर हो और ये दर्शाता है प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में एनडीए ने जो शानदार देश में की और बिहार में नीतीश जी के नेतृत्व में जो की, हर राज्य की जनता ने जैसा समर्थन दिया है वैसा ही बिहार की जनता ने शानदार समर्थन देकर विकास, सुशासन, सामाजिक समरसता और सांस्कृतिक गौरव को एक नए दिशा में ले जाते दिखाई पड़े। और दूसरे पक्ष में कहूं तो भगवान राम की जन्मस्थली के प्रदेश में तो हमने इतिहास रच के दिखाया ही था, अब माता सीता की जन्मस्थली में भी इतिहास रचने की तरफ अग्रसर है। तो जे प्रमाणे અત્યારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, તેમાં એનડીએ આગળ ચાલી રહ્યું છે અને નીતિશ કુમારનો જે જાદુ છે તે ચાલ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. પરંતુ સવાલો આખરે ઘણા બધા છે, દાવાઓ બંને પક્ષથી કરવામાં આવી રહ્યા હતા. મુકેશભાઈ, આપ આપનો જે પક્ષ છે તે મૂકી રહ્યા હતા કે અત્યારે જે મહેનત છે તે કદાચ કારગત નીવડી શકે છે. અને આ સિવાય જો બિહારની ખાસ કરીને વાત કરવામાં આવે તો એક્ઝિટ પોલ જે સામે આવ્યા છે તેમાં એનડીએ જ આગળ જોવા મળી રહી છે, એનડીએ સત્તા બનાવે છે તેવું કહેવામાં આવ્યું છે. પરંતુ બિહાર એવી જગ્યા છે કે ત્યાં આગળ એક્ઝિટ પોલ અથવા તો ત્યાં આગળ જે પહેલાના પરિણામો આવતા હોય છે તે ખોટા સાબિત થતા હોય છે, એટલે એના ઉપર આપનું શું કહેવું છે? એકચ્યુઅલી મારું એ જ કહેવું હતું કે એક્ઝિટ પોલની તમે જે વાત કરીને, એક્ઝિટ પોલ તો દેશની અંદર ઘણી બધી જગ્યાએ ખોટા પણ પડ્યા છે અને ઘણી જગ્યાએ સાચા પણ પડ્યા છે. એક્ઝિટ પોલ જે રીતે બતાવતું હતું તે રીતે પણ અત્યારના હાલના રુઝાન પ્રમાણે દેખાતું નથી. છતાં પણ હું એવું માનું છું, મેં જેમ કહ્યું તેમ, કે કોઈ પણ રાષ્ટ્રીય પાર્ટી પોતાની સરકાર બનાવવા માટે રાજ્યમાં મહેનત કરતી હોય છે અને એમાં પણ એ જ રીતે રાહુલજી અને તેજસ્વી ભાઈ અને બીજા બધા જે નેતાઓ બિહારની અંદર ખૂબ સારા પ્રમાણમાં પ્રચાર કર્યો અને જે સરકાર ચાલી રહી હતી એની જે ત્રુટિઓ હતી એને બહાર લાવવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ જે લોકોને કનડગત હતી, લોકોની ફરિયાદો હતી,